આજના આ વિડીયોમાં આપણે જોશું કે ડેટા પ્રી પ્રોસેસિંગ ટાસ્ક શું છે, કયા કયા સ્ટેપ્સ આવશે અંદર, ને આ વિડીયો કેટલો લાંબો થશે એ મને ખ્યાલ નથી, બટ આઈ થિંક આ વિડીયો મોટો થશે. જો વિડીયો તમને ગમે તો પ્લીઝ લાઇક અને શેર કરી દેજો, અને જો ફર્સ્ટ ટાઈમ વિડીયો જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરજો. તમે લાઇક અને શેર કરશો એના આધારે મને ખબર પડશે કે અપકમિંગ વિડીયોની તમારે જરૂરત છે કે નહીં. તો લેટ સ્ટાર્ટ વિથ ધ ટોપિક કે ડેટા પ્રી પ્રોસેસિંગ ટાસ્ક શું છે. એકચ્યુઅલી આ ટોપિક લાંબો પણ છે પ્લસ થોડો કન્ફ્યુઝિંગ છે. રીઝન એ છે કે આ ટોપિક પોતે 7 માર્ક્સમાં છે. સિમિલરલી દરેક જે સબ ટોપિક છે એટલે કે એ પોતે પણ એક મોટા ટોપિક છે. દેન ડેટા ક્લિનિંગની અંદર જે અલગ અલગ સ્ટેપ્સ આવે છે એ પણ પોતે 4થી લઈને 7 માર્ક્સમાં પૂછાય છે. તો એક નાનું સજેશન એ છે કે ડિપેન્ડ્સ ઓન યોર ટાઈમ એન્ડ માર્ક્સ તમે આ ક્વેશ્ચન કવર કરવાની ટ્રાય કરજો. તો લેટ સ્ટાર્ટ. ફર્સ્ટ છે આપણું ડેટા ક્લિનિંગ. તો કે ડેટા પ્રી પ્રોસેસિંગમાં સૌથી પહેલું કામ આવે છે ડેટાને ક્લીન કરવાનું. તો ડેટા ક્લિનિંગમાં મેજરલી 4 મેથડ છે. પહેલી છે કે ફિલ ધ મિસિંગ વેલ્યુ, એટલે કે ઇનકેસ કોઈ ડેટામાં વેલ્યુ મિસિંગ છે તો એને ફિલ કરો. અગેન એની અંદર અલગ અલગ મેથડ છે. સિમિલરલી આઈડેન્ટિફાય આઉટલાયર્સ એન્ડ સ્મૂથ આઉટ નોઇસી ડેટા. એટલે કે અગર કોઈ આઉટલાયર છે, મતલબ કે એવો કોઈ ડેટા છે કે જે ગિવન રેન્જમાં નથી, તો એને સ્મૂધ કઈ રીતે કરવાનું, એની અંદર અગેન 2 મેથડ અવેલેબલ છે. દેન કરેક્ટ ઇનકન્સિસ્ટન્ટ ડેટા, જે કન્સિસ્ટન્ટ ડેટા નથી એને કરેક્ટ કરો. એન્ડ ફોર્થ ઇઝ કે રિઝોલ્વ રિડન્ડન્સી કોઝ બાય ડેટા ઇન્ટિગ્રેશન. એટલે કે જ્યારે તમે ડેટાનું ઇન્ટિગ્રેશન કરો છો ત્યારે અમુક ડેટા રિડન્ડન્ટ, અમુક ડેટા રિપીટ થતા હોય છે. તો આ રિડન્ડન્સી રિઝોલ્વ કરો. તો આ મેઇન કામ છે ડેટા ક્લિનિંગનું, કે જે આ ફર્સ્ટ પાર્ટ છે. તો કે ડેટા ક્લિનિંગની અંદર આપણે જે ફર્સ્ટ મેથડ છે એ છે ફિલ ધ મિસિંગ વેલ્યુ. એની અંદર મેઇનલી 4 પાર્ટ છે. તેમાં પહેલો પાર્ટ છે કે ઇગ્નોર ધ ટપલ. ઇગ્નોર ધ ટપલ શું કહેવા માગે છે કે જ્યારે તમારું ક્લાસ લેબલ મિસિંગ હોય એવા કેસમાં તમારે ઈ રો અથવા ઈ ડેટાને ઇગ્નોર કરી શકો છો. વોટ આઈ મીન ટુ સે, અથવા તો આ મેથડમાં જનરલી શું કહેવામાં છે, આપણે એક એક્ઝામ્પલથી સમજવાની ટ્રાય કરીએ. કે સપોઝ કે તમારી પાસે 10,000 પ્લસ કોઈ ડેટા છે અને એની અંદર 2 થી 3 ડેટા એવા છે કે જેમાં અમુક 2 થી 3 રો એવી છે જે ડેટા અમુક મિસિંગ છે. તો તમે શું કરી શકો કે આ 2-3 રો છે એને કમ્પ્લીટલી ઇગ્નોર કરી દો. મતલબ કે તમારા સેમ્પલ સાઇઝમાં અથવા તમારા ઓબ્ઝર્વેશનની અંદર એવો કોઈ ડેટા નથી એવું એક્ઝ્યુમ કરો. બટ આ મેથડ ક્યારે એપ્લિકેબલ છે કે જ્યારે એકચ્યુઅલ ડેટા વધારે હોય અને ઇગ્નોર કરવાનો ડેટા બહુ જ ઓછો હોય, કમ્પેરેટિવલી બહુ ઓછો હોય, ત્યારે જ આ મેથડનો યુઝ થશે. રીઝન કે અગર સપોઝ તમારી પાસે 100 ડેટા છે અને એની અંદરથી 50 ડેટા મિસિંગ વેલ્યુ છે, તો એવા કેસમાં ઇગ્નોર ધ ટપલવાળી મેથડ ફોલો નહીં કરી શકાય. રીઝન કે એનાથી તમારા ડેટાના એક્યુરેસી ઘટી જશે. મીન્સ કે આ જે 50 લોકો મિસિંગ છે, આઈ મીન ટુ સે 50 રેકોર્ડ મિસિંગ છે, એ 100 રેકોર્ડને રિપ્રેઝેન્ટ નહીં કરી શકે. તો આ વખતે તમારું જે રિઝલ્ટ પ્રોડ્યુસ થશે એ એક્યુરેટ નહીં હોય. તો ફર્સ્ટ વન, ઇગ્નોર ધ ટપલ. સેકન્ડ છે ફિલ ધ મિસિંગ વેલ્યુ મેન્યુઅલી. એટલે કે જે અમુક ડેટા મિસિંગ છે એને તમે મેન્યુઅલી ફિલઅપ કરી શકો છો. ઘણી વખત એવું બને કે તમારો જે સોર્સ ઓફ ડેટા છે એ તમારા ફેમિલિયર હોય, અથવા તો તમે સમહાવ એ ડેટા રીપ્રોડ્યુસ કરી શકતા હોય, તો મેન્યુઅલી ડેટા ફિલઅપ કરવાની ટ્રાય કરો. લાઈક તમારી પાસે 1000 સ્ટુડન્ટનો ડેટા છે, એમાંથી 2 થી 3 સ્ટુડન્ટના કોન્ટેક્ટ નંબર નથી અથવા ડેટ ઓફ બર્થ નથી, વોટ એવર ધ ડેટા ઇઝ મિસિંગ, અને સમહાવ તમે આમનો કોન્ટેક્ટ કરી શકો છો. તો આ 2-3 સ્ટુડન્ટનો કોન્ટેક્ટ કરીને જે રિમેનિંગ ડેટા છે એ મેન્યુઅલી ફિલઅપ કરી શકો છો. બટ અગેન આની અંદર ઇસ્યુ શું છે, આની અંદર એક લિમિટેશન છે. ઇસ્યુ તો ન કહી શકાય, કે લિમિટેશન એ રહેશે તમારી કે આ જે મિસિંગ વેલ્યુ છે એ કમ્પેરેટિવલી બહુ ઓછી હોય તો જ પોસિબલ છે. લાઈક 1000 ડેટામાંથી 900 ડેટામાં કંઈક ને કંઈક ડેટા મિસિંગ છે, તો આ મેન્યુઅલી એન્ટ્રી કરવી એ ટીડીએસ ટાસ્ક થઈ જશે, તો એને સિસ્ટમ ન કહી શકાય. અથવા તો આ જે ડેટા મિસિંગ છે એનો તમારી પાસે એકચ્યુઅલી કોઈ એક્સેસ નથી, તો પણ તમે ડેટા મેન્યુઅલી ફિલઅપ ના કરી શકો. દેન થર્ડ પોઈન્ટ ઇઝ કે ફિલ ધ મિસિંગ વેલ્યુ ઓટોમેટિકલી.
આ બેસ્ટ અથવા તો આ એપ્રોપ્રિએટ કહી શકાય મેથડ ફિલ ધ મિસિંગ વેલ્યુ માટેની, કે જે પણ ડેટા મિસિંગ છે એને તમે કોઈ અલ્ગોરિધમનો યુઝ કરો, કોઈ લર્નિંગ અલ્ગોરિધમ બનાવો, જેના આધારે જેટલી રિમેનિંગ એલિમેન્ટ્સ છે, જેટલી રિમેનિંગ મિસિંગ વેલ્યુ છે એની જગ્યાએ તમે કોઈ પોતાની વેલ્યુ એડ કરી શકો ઓટોમેટિકલી. એનો મતલબ કે સપોઝ કે તમારી પાસે 1000 સ્ટુડન્ટનો ડેટા છે. આ ડેટાની અંદર હાઇટ નામનો એક એલિમેન્ટ છે કે જેમાં બધાના હાઇટનો ડેટા છે. હવે બધાની હાઇટ 5 થી 6ની વચ્ચે છે અને 2 કે 3 સ્ટુડન્ટ એવા છે કે જેનો ડેટા મિસિંગ છે. તો તમે શું કરી શકો કે આ જે ડેટા છે એની એવરેજ ફાઇન્ડ આઉટ કરીને આ 2 કે 3 જે મિસિંગ છે એની જગ્યાએ રિપ્લેસ કરી શકો. જસ્ટ એવરેજ જ કરવી જરૂર નથી, બહુ બધી મેથડ છે, ડિપેન્ડ ઓન યોર સિસ્ટમ કે તમે તમારું કયા ટાઈપની સિસ્ટમ છે એના ઉપર કામ કરી રહ્યા છો. બટ એઝ એ એક્ઝામ્પલ આટલું તમે એઝ્યુમ કરી શકો કે ફિલ ધ મિસિંગ વેલ્યુ ઓટોમેટિકલીનો મતલબ શું છે. તો કે જેટલી રિમેનિંગ એલિમેન્ટ હશે, મતલબ જેટલા મિસિંગ વેલ્યુ હશે એને ઓટોમેટિક ફિલ કરવાની કોઈ મેથડ છે, એને કહેવાશે ફિલ ધ મિસિંગ વેલ્યુ ઓટોમેટિકલી. એન્ડ લાસ્ટ ઓપ્શન છે યુઝ ધ ગ્લોબલ કોન્સ્ટન્ટ ટુ ફિલ ધ મિસિંગ વેલ્યુ. ઘણી વાર શું થતું હોય છે કે મિસિંગ વેલ્યુ બાય ડિફોલ્ટ રાખવામાં આવતી હોય છે, અથવા તો એ જગ્યાએ તમને જાણી જોઈને ડેટા તમે મિસિંગ રાખેલું છે. એક્ઝામ્પલ આપું તો કે તમારી પાસે સ્ટુડન્ટનો રેકોર્ડ છે, એમાં એક ફિલ્ડ છે એસએસસીના માર્ક્સ અથવા તો સ્કોર, દેન એચએસસીનો સ્કોર, દેન ડિપ્લોમા, દેન ડિગ્રી સેમ 1, સેમ 2, આ રીતનો કોઈ ફોર્મનો ડેટા તમે ફિલઅપ કરવા માટે સ્ટુડન્ટ્સને આપેલો છે. હવે બનશે કેવું કે જે સ્ટુડન્ટે ડિપ્લોમા કરેલું છે એમાંથી મોટા ભાગના લોકોએ એચએસસી એટલે કે 12th સાયન્સ કરેલું હશે નહીં, ઇન જનરલ કેસ. તો એ કેસમાં શું થશે કે આ જગ્યાએ એને ડેટા એમ્પ્ટી મળશે. હવે કોઈ અલ્ગોરિધમનો યુઝ કરવામાં આવે તો આ એચએસસીનો જે ડેટા છે એમાં અલ્ગોરિધમ બાય ડિફોલ્ટ કંઈક વેલ્યુ મૂકી દેશે, જે એકચ્યુઅલી હોવું જોઈએ નહીં. રીઝન કે સ્ટુડન્ટે એચએસસી પરફોર્મ કરેલું નથી. સિમિલરલી જે સ્ટુડન્ટે એસએસસી અને એચએસસી હશે એને ડિપ્લોમાના પર્સન્ટેજમાં કંઈ નહીં હોય. તો એવરેજ પર્સન્ટેજ મૂકવા કે જે મેક્સિમમ પર્સન્ટેજ છે કે મિનિમમ પર્સન્ટેજ છે, વોટ એવર ધ વેલ્યુ તમે અહીંયા પ્લેસ કરો છો મિસિંગ વેલ્યુની જગ્યાએ, તો એ તમારો ડેટાને ડર્ટી બનાવી દે છે. તો એવા કેસમાં શું કરશો તમે, તો ઇન ધેટ કેસ યુ કેન યુઝ ગ્લોબલ કોન્સ્ટન્ટ. ગ્લોબલ કોન્સ્ટન્ટ એટલે કે જે મિસિંગ વેલ્યુ છે એની જગ્યાએ તમે લખી શકો NA એટલે કે નોટ એપ્લિકેબલ. કેમ કે તમને ખબર છે કે ડિપ્લોમા સ્ટુડન્ટ માટે એચએસસી એપ્લિકેબલ નથી, તો તમે લખી રાખશો અહીંયા નોટ એપ્લિકેબલ. અથવા તો ઘણી જગ્યાએ અમુક વખત ડેટા તમને ખબર નથી, ઇન ફ્યુચર ડેટા અપડેટ થવાનો છે, તો એ જગ્યાએ તમે અનનોન પણ લખી શકો. મતલબ ડિપેન્ડ ઓન સિસ્ટમ, બટ ધીસ ઇઝ ઓલ અબાઉટ ફિલ ધ મિસિંગ વેલ્યુ. તો ઇવન આ પોતે પણ 7 માર્ક્સની અંદર પૂછાય છે કે ડેટા ક્લિનિંગનો ફર્સ્ટ પાર્ટ છે ફિલ ધ મિસિંગ વેલ્યુ. તો તમારે આ 4 મેથડ છે, એ 4 મેથડ અને એક નાનું એક્ઝામ્પલ આપીને સમજાઈ શકો. તો આ ફર્સ્ટ ટોપિક તો કમ્પ્લીટ થયો કે ડેટા ક્લિનિંગનું ફર્સ્ટ ટોપિક છે તમારો ફિલ ધ મિસિંગ વેલ્યુ. Then second one is કે identify the outliers and smooth out the noisy data. તો આઉટલાયર્સ એટલે શું છે, તો કે તમારો જે ગિવન ડેટા હશે એ કોઈ પર્ટિક્યુલર એક રેન્જની અંદર હશે, એટલે કે એક મિનિમમ ડેટા હશે અને એક મેક્સિમમ ડેટા હશે. બટ અમુક એવો ડેટા હશે કે આઈધર મિનિમમ વેલ્યુથી બહુ દૂર હશે અથવા તો મેક્સિમમ વેલ્યુથી બહુ દૂર હશે. ફોર એક્ઝામ્પલ કે એમ્પ્લોયની સેલરી છે એનો તમારી પાસે ડેટા છે, તેમાં મિનિમમ સેલરી છે કોઈની 10,000 અને મેક્સિમમ સેલરી છે કોઈની 30,000 ફોર એક્ઝામ્પલ. બટ તમારી પાસે જે ગિવન રેકોર્ડ છે એની અંદર અમુક એવો ડેટા છે કે જેની સેલરી છે લાઈક 1000 અને અમુકની 1-2 એવો ડેટા મળે છે કે જેની સેલરી છે 10 લાખ રૂપીસ. તો તમે આ રેકોર્ડને જોઈને જ કહી શકો કે આઈધર આ ટાઈપો એરર છે અથવા તો આ સ્પેશિયલ ટાઈપનો ડેટા છે. તો આ બધા ડેટાને કહેવાશે આઉટલાયર. હવે જો આ આઉટલાયર છે, એ આઉટલાયર કોઈ એરર છે અથવા તો બાય મિસ્ટેક એ ડેટા પ્રોડ્યુસ થયેલો છે, જનરેટ થયેલો છે, તો એને રિમૂવ કરવા માટે 2 મેથડ અવેલેબલ છે. ફર્સ્ટ વન ઇઝ બિનિંગ મેથડ એન્ડ સેકન્ડ વન ઇઝ ક્લસ્ટરિંગ. તો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ બિનિંગ મેથડ. બટ બિનિંગ મેથડ સમજતા પહેલાં આપણને એ ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ બિન. તો બિન અથવા તો બકેટિંગ કહેવાય. તો એનું કામ શું છે,
તો કે ડેટા બિનિંગ ઓર બકેટિંગ ઇઝ અ ડેટા પ્રી પ્રોસેસિંગ ટેકનિક યુઝ ટુ રિડ્યુસ ધ ઇફેક્ટ ઓફ માઇનર ઓબ્ઝર્વેશન એરર. એટલે કે જ્યારે તમારી પાસે સેમ્પલ ડેટા હશે એમાં નાની મોટી જે ભૂલ થતી હોય એ રિમૂવ કરવા માટે બિનિંગ મેથડનો યુઝ થતો હોય છે. બીજું એક્ઝામ્પલ આપું અથવા તો રિયલ લાઈફ એક્ઝામ્પલ આપું કે જ્યારે તમે કોઈ એક ઇમેજ છે, આ ઇમેજની સપોઝ કે સાઇઝ નાની છે અને અપસ્કેલ કરવા જાઓ છો, દેટ મીન્સ કે એચડી ફોટો છે એને તમે એચડીમાં કન્વર્ટ કરવા જાઓ છો. અત્યારે રિયલ લાઈફનો સિનારીઓ જોઈએ તો 60 મેગાપિક્સેલનો કેમેરો હશે, એકચ્યુઅલી 16 તો 16 મેગાપિક્સેલનો કેમેરો હશે એ 64 મેગાપિક્સેલનો ફોટો કન્વર્ટ કરે છે. તો તમે એ વખતે ધ્યાનથી સાંભળેલું હોય તો એ લોકો પિક્સેલ બિનિંગ મેથડનો યુઝ કરે છે. એનો મતલબ કે આની અંદર જનરલી શું થતું હોય કે તમારું જે એક પિક્સેલ હશે એ પિક્સેલને 4 પિક્સેલની અંદર કન્વર્ટ કરવામાં આવે. લાઈક આનો કંઈ પણ કલર કોડ હશે એવા એની કોપી બનાવીને બીજે 4 સેમ્પલ બનાવવામાં આવે, એટલે કે આ જે 16 મેગાપિક્સેલનો ડેટા છે એ 64 મેગાપિક્સેલમાં કન્વર્ટ થઈ જાય. તો સેમ ટુ સેમ ટેકનિક આપણે ડેટા માઇનિંગમાં વપરાય છે, દેટ ઇઝ બિનિંગ મેથડ. તો બિનિંગ મેથડમાં શું થાય છે તો કે તે પહેલાં તો જે ઓરિજિનલ તમને કંઈ પણ ડેટા આપેલો હશે એને નાના નાના બીન્સની અંદર કન્વર્ટ કરવામાં આવે. આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોશું એક્ઝામ્પલ શું છે. બટ બે મેઇન સ્ટેપ છે કે પહેલાં જે આખો જે વેલ્યુઝ આપેલી છે, જે પણ ડેટા છે એ નાના નાના પાર્ટ્સમાં ડિવાઈડ કરવામાં આવે, એને કહેવાશે બીન્સ. અને આ બીનને પર્ટિક્યુલર એક એક બીનને અલગ અલગ મેથડથી રિઝોલ્વ કરવામાં આવે. એને જે રિપ્લેસ કરવાની મેથડ છે એને કહેવાશે સ્મૂધિંગ. તો આ જે સ્મૂધિંગ છે એ અલગ અલગ મેથડથી છે, લાઈક સ્મૂથ બાય બીન મીન્સ, મીડિયન અથવા બાઉન્ડ્રી. તો કે મીન અને મીડિયન વાળું, મીન અને મીડિયન કઈ રીતે ફાઇન્ડ થાય છે એ આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં જોઈ લીધું છે. તો એકચ્યુઅલી તમને એક્ઝામમાં શું પૂછાય છે, આઈધર એવું પૂછાય કે એક્સપ્લેન બિનિંગ મેથડ, તો તમારે નાની થિયરી જેવું લખવાનું પછી એક્ઝામ્પલ આપવાનું છે, અથવા તો પ્રીવિયસ યરના પેપર જોશો તો તમને બિનિંગ મેથડનું એક્ઝામ્પલ આપેલું હોય છે કે જેની અંદર તમને અમુક ડેટા આપેલો હશે અને એની વેલ્યુ આપેલી છે, એટલે કે બિનની સાઇઝ આપેલી હશે. ઇન કેસ બિનની સાઇઝ નથી આપેલી તો બિનની સાઇઝ એવી લેવાની કે જેનાથી તમારે મિનિમમ 3 બિન તો બને, મેક્સિમમ કોઈ ગમે એટલા બિન બનાવો, બટ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે એક કે બે બિનનું એક્ઝામ્પલ લખવાનું નથી. તો લેટ્સ સી એક્ઝામ્પલ શું છે, તો કે આ એક્ઝામ્પલમાં તમને કંઈક ડેટા આપેલો છે અને તમને બિનની સાઇઝ આપેલી છે 4. તો બિનની સાઇઝ 4 છે એનો મતલબ શું છે કે આ જે ગિવન ડેટા છે ને તમે 4 પાર્ટમાં ડિવાઈડ કરી દો. તો આ 1 2 3 ને 4, એક આ ફર્સ્ટ બિન થશે, સિમિલરલી સેકન્ડ બિન અને આ થર્ડ બિન. તો આપણું સ્ટેપ 1 તો ઇઝી છે કે કોઈ પણ ડેટા છે એને તમે જે તમને ડેપ્થ આપેલી હશે એને એ પાર્ટમાં ડિવાઈડ કરી દો. નાવ સેકન્ડ સ્ટેપ ઇઝ કે તમને અગર સ્પેસિફાઈ કરેલું છે કે બાય બિન મીન્સ, તો તમારે મીન વેલ્યુ ફાઇન્ડ કરવાની. અગર નથી આપેલું તો તમે કોઈ પણ મેથડ પરફોર્મ કરી શકો છો. લેટ્સ સી કે આપણે અગર બિન બાય મીન્સ મેથડનો યુઝ કરીએ છીએ, તો આ જે પહેલું બિન છે એની મીન વેલ્યુ ફાઇન્ડ કરો. તો એની મીન વેલ્યુ મળશે મને 9. સિમિલરલી સેકન્ડ જે બિન છે એની મીન મળે છે મને 23, એન્ડ લાસ્ટ બિન છે એની વેલ્યુ મળે છે મને 29. તો આ બિન વેલ્યુથી દરેક ડેટાને રિપ્લેસ કરી દો, એટલે કે આ 4 ડેટા છે તો 4 રિપ્લેસ કરી દઈશ, એટલે ફર્સ્ટ બિન મળશે મને 9999, સિમિલરલી 23 એન્ડ 29. તો બસ ધીસ ઇઝ ઓલ અબાઉટ બિનિંગ મેથડ. કે બિનિંગ મેથડ કઈ રીતે થશે, તો કે તમને ગિવન ડેટા આપેલો હશે, તમને કોઈ ડેપ્થ આપેલી હશે, એના પ્રમાણે પહેલાં તમે અલગ અલગ બિનમાં ડિવાઈડ કરી દો. અને બિન બાય મીન્સ તો આની આ દરેક બિનનું પર્ટિક્યુલર ઇન્ડિવિજ્યુઅલ બિનનું મીન ફાઇન્ડ કરો. સિમિલરલી બિનમાં મીનની જગ્યાએ તમને મીડિયન કીધું હોય તો મીડિયન ફાઇન્ડ આઉટ કરો અને રિપ્લેસ કરો. ધેન બિન બાય બાઉન્ડ્રીમાં અલગ અલગ મેથડ્સ છે, તો આપણે વન બાય વન એક્સપ્લેન કરી. બટ એના પહેલાં બિનની બાઉન્ડ્રી શું છે એ સમજી કે લાઈક આ બિન છે મારું બિન 1 કે જેમાં ડેટા છે 4, 8, 9 એન્ડ 15. તો આ જે 4 અને 15 છે આને કહેવાશે આ બિનની બાઉન્ડ્રી. આ લેફ્ટ સાઈડની બાઉન્ડ્રી અથવા તો મિનિમમ બાઉન્ડ્રી, આ રાઈટ સાઈડની બાઉન્ડ્રી અથવા તો મેક્સિમમ બાઉન્ડ્રી. તો આ જે રિમેનિંગ ડેટા છે એ ડેટાને મારે રિપ્લેસ કરવાનો છે.
આ એક્ઝામ્પલ સમજાવતા પહેલાં આનો પ્રેક્ટિકલી એક એક્ઝામ્પલ આપું કે આનો મતલબ શું થાય છે કે આ કોઈ 4 પિક્સેલનું છે. હવે આ જે છે એ સપોઝ કે કોઈ કલર કોડ છે, તો આ કલર કોડની વેલ્યુ 4 અને 15 છે. તો જે રિમેનિંગ ડેટા છે આ આઈધર બની શકે પોસિબલી કે આ જે ડેટા છે એ એરરવાળો છે અને મારે આ ડેટાને રિપ્લેસ કરવાનો છે. તો આ કલર કોડ 4 છે, તો બની શકે કે હું આ વેલ્યુ 4થી રિપ્લેસ કરાવી દઉં. તો આનાથી જે મને ફાઇનલ આઉટપુટ મળે છે એનાથી મારી જે ઇમેજની ક્વોલિટી છે એ એનહાન્સ કરી શકાય. તો એ રીતે તમારે બિન બાઉન્ડ્રીનો યુઝ થશે. તો બિન બાઉન્ડ્રીમાં અલગ અલગ મેથડ છે. પહેલી મેથડ હું જોઉં, તમે આ અહીંયા જોશો તો આ બધી મેથડ મિક્સ એક્સપ્લેન કરેલી છે. તો લેટ મી એક્સપ્લેન વન બાય વન. ફર્સ્ટ મેથડ છે કે મિનિમમ બાઉન્ડ્રી વાળથી તમે રિપ્લેસ કરાવો. એટલે કે મારું બિન છે 4, 8, 9, 15. Then second one is કે 21, 21, 24, 25. થર્ડ બિન છે 26, 28, 29 એન્ડ 34. આના ઉપર હું એપ્લાય કરું છું બિન બાઉન્ડ્રીઝ, બટ રિપ્લેસ કઈ રીતે કરીશ તો કે જે મારી મિનિમમ બાઉન્ડ્રી છે એનાથી. દેટ મીન્સ કે આ મારી બે બાઉન્ડ્રી છે, તો આ ડેટા રિપ્લેસ થશે મિનિમમ વેલ્યુથી, આ ડેટા પણ રિપ્લેસ થશે મિનિમમ વેલ્યુથી. તો યાદ રાખો કે એક બિનમાં જે તમે મેથડ એપ્લાય કરો છો, એટલે કે આ ફર્સ્ટ બિન, આ સેકન્ડ બિન ને આ થર્ડ બિન, એમાં જે મેથડ એપ્લાય કરો છો એ જ મેથડ દરેક જગ્યાએ એક્સપ્લેન કરવાની છે. અત્યારે તો સ્લાઇડમાં મારે દરેક મેથડ એક્સપ્લેન કર્યું છે એટલે અલગ અલગ મેથડથી રિપ્લેસ કરેલું છે. તો એક્ઝામમાં અગર પૂછાય છે કે બિન બાય બાઉન્ડ્રીઝ, તો કોઈ પણ એક મેથડ એક્સપ્લેન કરશો તો પણ ચાલશે. તો મેં શું કર્યું આ કેસમાં કે જે મિનિમમ વેલ્યુ છે એનાથી રિપ્લેસ કર્યું. તો એ જ રીતે આમાં મિનિમમ વેલ્યુ 21 છે, તો આ રિપ્લેસ થશે 21થી, 21, 21, 25. સિમિલરલી આ બે વેલ્યુ રિપ્લેસ થશે 26થી. તો ફાઇનલ રિઝલ્ટ મને શું મળશે? યુઝિંગ બિન બાઉન્ડ્રી ઇન્ટુ બ્રેકેટ્સ મિનિમમ વેલ્યુ, એટલે કે મિનિમમ વેલ્યુથી હું રિપ્લેસ કરાવીશ તો મને ફાઇનલી બિન મળશે 44415. સિમિલરલી 21, 25 એન્ડ 26, 26, 26, 34. તો આ ફર્સ્ટ મેથડ થઈ કે જેની અંદર તમે મિનિમમ વેલ્યુથી રિપ્લેસ કરાવો છો. સિમિલરલી મેક્સિમમ વેલ્યુથી પણ રિપ્લેસ કરાવી શકો. દેટ મીન્સ કે 4, 8, 9 એન્ડ 15. તમારો મેક્સિમમ બાઉન્ડ્રી છે 15, તો આ બે ડેટાને હું રિપ્લેસ કરું છું 15થી. ઓલરાઈટ, તો એ જ રીતે અગર જો હું 15 વાળું રિપ્લેસ કરું છું બિન 1ની અંદર, તો બિન 2 અને 3 આની અંદર આ બે ડેટાને રિપ્લેસ કરશો 25થી અને આ બે ડેટાને રિપ્લેસ કરશો 34થી. તો બે મેથડ થઈ, એક મિનિમમ બાઉન્ડ્રી, એક મેક્સિમમ બાઉન્ડ્રી. દેન થર્ડ મેથડ એ છે કે જે બાઉન્ડ્રીની ડેટા નજીક હશે એ બાઉન્ડ્રીથી તમે રિપ્લેસ કરશો. ફોર એક્ઝામ્પલ કે મારી પાસે એક ડેટા છે 1, 18, આ બે મારી બાઉન્ડ્રી છે અને વચ્ચે મારી બિનની સાઇઝ થોડી મોટી છે. ફોર એક્ઝામ્પલ 2, 3, 4 એન્ડ 6. તો આ તો થઈ ગઈ મારી બાઉન્ડ્રી 1 એન્ડ 18. તો હવે આ જે ડેટા છે હું એને શેનાથી રિપ્લેસ કરાવું? તો આઈધર હું 1થી રિપ્લેસ કરાવું ઓર 18થી રિપ્લેસ કરાવું. 1 વાળું યુઝ કરીશ તો મિનિમમ વાળું રૂલ લાગુ પડશે, 18 વાળું કરીશ તો મેક્સિમમ વાળું લાગુ પડશે. બટ હું એવું ટ્રાય કરું કે જે આ રિમેનિંગ ડેટા છે એ જે બાઉન્ડ્રીની નજીક હોય એ ડેટાથી રિપ્લેસ કરાવું. દેટ મીન્સ કે સપોઝ કે આ કોઈ કલર કોમ્બિનેશન છે, તો 1ની ઇન્ટેન્સિટી ઇફ 1, 2, 3, 4, 6ની ઇન્ટેન્સિટીની નજીક છે વિથ કમ્પેર ટુ 18. સપોઝ કે આ 180 છે, તો આ તો બહુ અલગ બાઉન્ડ્રી છે, તો આ બાઉન્ડ્રીથી રિપ્લેસ કરાવીશ. તો ઇન ધેટ કેસ મારું બિન બનશે 1, 1, 1, 1, 1 અને 180. મતલબ કે આ ડેટાને મેં મિનિમમ વેલ્યુથી રિપ્લેસ કરાવી, અથવા તો જે આ ડેટા છે એ આ બાઉન્ડ્રી નજીક છે એ બાઉન્ડ્રીથી રિપ્લેસ કરાવી. બટ અગર ડેટા આવો હશે કે સપોઝ કે આ જગ્યાએ છે તમારે 10, પછી છે 101, 105, 108. તો આ તમારી બાઉન્ડ્રી થઈ 10, આ થઈ તમારી બાઉન્ડ્રી 108. તો જે રિમેનિંગ ડેટા છે એ આ બાઉન્ડ્રીની નજીક છે, તો ઇન ધેટ કેસ તમે આનાથી દરેક બિનને રિપ્લેસ કરાવશો. તો થર્ડ મેથડ શું થઈ ગઈ કે જે બાઉન્ડ્રીની નજીકનો ડેટા હશે એનાથી રિપ્લેસ કરાવશો. એન્ડ ફોર્થ મેથડ એ છે કે અડધા ડેટાને લેફ્ટ બાઉન્ડ્રીથી અને અડધા ડેટાને રાઈટ બાઉન્ડ્રીથી. વોટ આઈ મીન ટુ સે ધેટ કે સપોઝ કે તમારી પાસે આવી રીતે બાઉન્ડ્રી છે 3 અને 8. હવે
અહીંયા તમારી પાસે 4 ડેટા છે. ફોર એક્ઝામ્પલ કે અહીંયા છે તમારી પાસે 4, 5, 7 અને 6. સપોઝ કે આવો કોઈ ડેટા છે, તો ઇન ધેટ કેસ શું તમે કરશો કે આ જે મિનિમમ બાઉન્ડ્રી છે એ આ બે ડેટા ઉપર એપ્લાય કરશો અને મેક્સિમમ બાઉન્ડ્રી છે એ આ બે ડેટા ઉપર એપ્લાય કરશો. તો એવા કેસમાં તમારું ફાઇનલ બિન બનશે 333, 888. તો ડિપેન્ડ્સ ઓન સિસ્ટમ કે કઈ સિસ્ટમ છે એના આધારે તમે બિન બાઉન્ડ્રી એપ્લાય કરી શકો છો. તો આ દરેક વસ્તુ અંદર એક્સપ્લેન કરેલી છે, બટ મેક શ્યોર કે એક્ઝામમાં તમે જે ફર્સ્ટ બિનમાં મેથડ એપ્લાય કરો છો એ જ મેથડ રિમેનિંગ બિનમાં પણ કરવાનું છે. દેટ મીન્સ કે અહીંયા જે સ્લાઇડમાં દેખાડ્યું છે એવું નથી કરવાનું. આમાં શું કરેલું છે કે આમાં મિનિમમ વેલ્યુ રિપ્લેસ કરાવી, દેન આ વેલ્યુને મેં આ સાઈડથી રિપ્લેસ કરાવી અને આની અંદર જે નજીક છે એ વાળી વેલ્યુ રિપ્લેસ કરાવી. તો આ તો ડેમોન્સ્ટ્રેશન પર્પઝ છે, એટલા માટે દરેક મેથડ કવર થઈ જાય એટલે એક દરેક બિન ઉપર અલગ અલગ મેથડ એક્સપ્લેન કરેલી છે. બટ તમારે એક્ઝામમાં શું કરવાનું, આઈધર મિનિમમ બિન ઓર મેક્સિમમ બિન ઓર જે બાઉન્ડ્રી નજીક છે એ વાળું બિન, અથવા તો ડેટાને ઇક્વલ સાઇઝમાં ડિવાઈડ કરીને લેફ્ટ બિન અને રાઇટ બિન. જે મેથડ ફર્સ્ટ બિનમાં એપ્લાય કરો છો એ મેથડ દરેક બિનમાં એપ્લાય કરો. તો અગર જો આ ક્વેશ્ચન 7 માર્ક્સમાં પૂછાય છે તો અમે દરેક મેથડનું એક્ઝામ્પલ આપીને એક્સપ્લેન કરી શકો છો. અગર બિનિંગ મેથડ તમને 4 માર્ક્સમાં પૂછાય છે તો આટલી નાની એક થિયરી લખો, દેન બિન બાય મીન સમજાવો અને બિન બાય બાઉન્ડ્રી કોઈ એક એક્ઝામ્પલ આપીને સમજાવી શકો છો. ઓલરાઈટ, દેન નેક્સ્ટ વન ઇઝ ક્લસ્ટરિંગ. તો ક્લસ્ટરિંગ શું છે, તો કે ક્લસ્ટરિંગ ઇઝ અ પ્રોસેસ ઓફ પાર્શિયલ સેટ ઓફ ડેટા. ઉપરથી તમને સમજાવવાની ટ્રાય કરું. એકચ્યુઅલી ક્લસ્ટરિંગ એક આખો અલગ જ ટોપિક છે, બહુ મોટો ટોપિક છે, બટ ઇઝ અ પાર્ટ ઓફ ધીસ ક્વેશ્ચન. તો તમને ક્લસ્ટરિંગ એટલે શું છે કે જ્યારે તમને અમુક જે ડેટા છે એની એક્ઝેક્ટ ક્લાસ વેલ્યુ નથી ખબર, મતલબ કે આ કયો ક્લાસમાં આવેલું છે એ નથી ખબર, બટ એની પ્રોપર્ટીઝ ખબર છે. લાઈક તમને બહુ બધા ફ્રૂટ્સ આપેલા છે, તમને કોઈ ફ્રૂટનું નામ ખબર નથી, બટ તમારે એને અલગ અલગ ગ્રુપમાં ડિવાઈડ કરવું છે. તો આ એક્ઝામ્પલને તમે ક્લસ્ટરિંગથી સોલ્વ કરી શકો, અથવા તો આને કહી શકો કે તમે આનું ક્લસ્ટરિંગ બનાવ્યું છે. તો ક્લસ્ટરિંગ એટલે શું છે, તો કે મિનિંગફુલ ગ્રુપ અથવા તો કેટેગરી ઓફ ઓબ્જેક્ટ. તમને એ નથી ખબર કે આને એપલ કેવા છે, આને ઓરેન્જ કેવા છે, બટ તમે એની પ્રોપર્ટીઝના આધારે ડિસાઇડ કરી શકો. લાઈક કે જે એવી રીતે ડિવાઈડ કરો કે રેડ કલરવાળા ફ્રૂટ એક જગ્યાએ, યલો કલરવાળા ફ્રૂટ એક જગ્યાએ, દેન બીજા કોઈ કલરના ફ્રૂટ એક જગ્યાએ. તો આ જે ડિવિઝન કરવું એને કહેવાય છે ક્લસ્ટરિંગ. દેન ફોર એક્ઝામ્પલ તમારે એવું નથી કરવું, અથવા કોઈ વ્યક્તિ દરેકની સાઇઝ પ્રમાણે ડિફાઇન કરે છે, તો કે સ્મોલ સાઇઝવાળા, મીડિયમ સાઇઝવાળા અને લાર્જ સાઇઝવાળા. તો આ જે મેથડ છે એને કહેવાય છે ક્લસ્ટરિંગ. તો આ ક્લસ્ટરિંગ પણ તમારો પાર્ટ શેનો છે, તો એ ખાસ યાદ રાખજો કે ક્લસ્ટરિંગ પાર્ટ છે આઈડેન્ટિફાય આઉટલાયર્સ. તો ક્લસ્ટરિંગને અને સ્મૂથિંગને શું લેવા દેવા, તો કે ક્લસ્ટરિંગ અને સ્મૂથિંગથી તમને ખબર પડશે. સોરી, ક્લસ્ટરિંગ બિનિંગ મેથડ તો સમજાઈ ગઈ, બટ ક્લસ્ટરિંગમાં નોઇઝી ડેટા કઈ રીતે રિમૂવ થશે, તો સિમ્પલ છે કે જે તમારી પાસે ડેટા છે, હું એક ગ્રાફથી સમજાવવાની ટ્રાય કરું કે સપોઝ કે તમારી પાસે જેટલો પણ ડેટા છે એને તમે એક ગ્રાફ ઉપર પ્લોટ કરો છો. તો આ જે ડેટા છે આ તમારું એક ક્લસ્ટર ક્રિએટ થયું. દેન બીજો ડેટા છે એ મતલબ કે એ જ ડેટા છે એની અંદર બીજું એક ગ્રુપ બને છે જે આ. તો તમને ખબર પડશે કે અમુક ડેટા છે આ ક્લસ્ટરમાં છે, અમુક ડેટા છે એ આ ક્લસ્ટરમાં છે, બટ એક કે બે અથવા અમુક ડેટા છે કે જે નથી આ ક્લસ્ટરમાં, નથી આ ક્લસ્ટરમાં. દેટ મીન્સ કે આ ઓલ ધ ડેટા કેન બી આઈડેન્ટિફાય એઝ અ આઉટલાયર, કે જે આ નોઇઝ છે એવું તમે ક્લિયરલી કહી શકો. અને આ નોઇઝને હું અલગ અલગ મેથડથી રિઝોલ્વ કરી શકું છું, જે આપણે પહેલાના મેથડમાં જોયું કે ફિલ ધ મિસિંગ વેલ્યુમાં નોઇઝ તમે કઈ રીતે ઇગ્નોર કરો છો. તો એની અલગ અલગ મેથડ છે. અગેન ક્લસ્ટરિંગ એક આખો મોટો ટોપિક છે, તો આ રિમૂવ કરવા માટે પણ બહુ બધી મેથડ છે, બટ અત્યારે ખાલી એટલું યાદ રાખો કે ક્લસ્ટરિંગ શું હતું અને કઈ રીતે કામ કરે. તો આપણે આ જોઈ રહ્યા છીએ ડેટા ક્લિનિંગની અંદર ફિલ ધ મિસિંગ વેલ્યુ જોયું, આઈડેન્ટિફાય વાળું જોયું, આ બે ટોપિક જોયા. અને ડેટા ક્લિનિંગ શું છે, તો કે ડેટા પ્રી પ્રોસેસિંગનો ફર્સ્ટ ટોપિક છે. તો આ ખાસ યાદ રાખજો. વિડીયો મોટો થશે, જો બોર થતા હોય તો થોડું ટાઈમ લઈ લો, પછી ફરીથી વિડીયો કન્ટિન્યુ કરો. આઈ ડોન્ટ નો કેટલો ટાઈમ હજી પણ લેશે.
દેન થર્ડ વન ઇઝ કે કરેક્ટ ઇનકન્સિસ્ટન્ટ ડેટા. મતલબ કે ઘણી વખત બનતું હોય છે કે આપણો જે ડેટા છે એ કન્સિસ્ટન્ટ હોતો નથી, તો એ ડેટાને તમારે કરેક્ટ કરવો પડશે. તો એને કહેવાય, તો કયા કયા ટાઈપના ઇનકન્સિસ્ટન્સી હોઈ શકે? લાઈક સ્પેલિંગ મિસ્ટેક હોય. ફોર એક્ઝામ્પલ, કોઈ લોકો GUJARAT લખે છે, તો ઘણા લોકો લખશે GUJRAT. તો એકચ્યુઅલી આ ડેટા આમ જોઈએ તો સિસ્ટમ પ્રમાણે બે અલગ અલગ છે. તો આ જે ઇનકન્સિસ્ટન્ટ ડેટા છે એને કરેક્ટ કરવાની ટ્રાય કરો. તો એ પણ આ એક પાર્ટ છે ડેટા ક્લિનિંગનો. અથવા તો કેપિટલ સ્મોલની એરર હોય કે GUJARAT લખેલું છે, તો ઘણામાં GUJARAT. તો તમારી સિસ્ટમ માટે આ બે ડેટા અગેન અલગ છે. તો આ જેટલા ઇનકન્સિસ્ટન્ટ ડેટા છે એવી નાની નાની જે મિસ્ટેક છે કે જે તમે કોઈ અલ્ગોરિધમથી સોલ્વ કરી શકો છો, તો એ કરવાની ટ્રાય કરો. દેન ફોર્થ વન ઇઝ કે રિઝોલ્વ રિડન્ડન્સી કોઝ જનરેટેડ બાય ડેટા ઇન્ટિગ્રેશન. એટલે કે તમારી અંદર ડેટા માઇનિંગમાં શું થતું હોય છે કે ડેટા અલગ અલગ જગ્યાએથી કલેક્ટ કરવામાં આવતો હોય છે. તો આ જનરલી બની શકે કે તમારો જે ડેટા છે એ મલ્ટિપલ ટાઈમ રિપીટ થતો હોય, તો એવા ટાઈમમાં ઇનકન્સિસ્ટન્સી થવાની ડેટા રિડન્ડન્સ થવાની ચાન્સીસ વધી જાય છે. ફોર એક્ઝામ્પલ, કે ડીમાર્ટના એક્ઝામ્પલને આપણે કન્ટિન્યુ કરી કે એ બ્રાન્ચ છે અને બી બ્રાન્ચ છે. તો આ એ બ્રાન્ચમાંથી ડેટા આવે છે, બી બ્રાન્ચમાંથી ડેટા આવે છે. તો બની શકે કે કોઈ કસ્ટમર છે એ બ્રાન્ચમાંથી પણ વસ્તુ પરચેસ કરે છે, બી બ્રાન્ચમાંથી પરચેસ કરે છે. તો એ કસ્ટમરનો ડેટા આમાં પણ હશે અને આમાં પણ હશે. તો ઇન ધેટ કેસ કે આ જે ડેટા છે એ રિડન્ડન્ટ ડેટા કહી શકાય. તો બની શકે કે એને ઇન ફ્યુચર પોતાનો ડેટા અપડેટ કરાવડાવે આ બ્રાન્ચમાં, પણ આ જગ્યાએ ડેટા અપડેટ ન હોય. તો એવા કેસમાં આ જે તમારો ડેટા ભેગો થાય છે ત્યારે એક જ કસ્ટમરની અલગ અલગ કોપી દેખાડશે અથવા તો રિડન્ડન્ટ ડેટા દેખાડશે. તો આ વસ્તુ પણ તમારે રિઝોલ્વ કરવી પડશે ઇન ડેટા ક્લિનિંગ. તો ઓલમોસ્ટ વોટ ઇઝ ડેટા ક્લિનિંગ પૂછાય છે એનું 7 માર્ક્સનો ક્વેશ્ચન તમારો કમ્પ્લીટ થયો છે કે વોટ ઇઝ ડેટા ક્લિનિંગ, જે તમારો પાર્ટ હતો ફર્સ્ટ. કે ડેટા પ્રી પ્રોસેસિંગનો પહેલું કામ હતું ડેટા ક્લિનિંગ. ડેટા ક્લિનિંગની અંદર 4 મેઇન વસ્તુ છે: ફિલ ધ મિસિંગ વેલ્યુ, આઈડેન્ટિફાય આઉટલાયર્સ, કરેક્ટ ઇનકન્સિસ્ટન્ટ ડેટા એન્ડ રિઝોલ્વ રિડન્ડન્સી. દેન ફિલ ધ મિસિંગ વેલ્યુમાં આપણે 4 વસ્તુ જોઈ: ઇગ્નોર ધ ટપલ, ફિલ ધ મિસિંગ વેલ્યુ, ફિલ ધ મિસિંગ વેલ્યુ ઓટોમેટિકલી અને ગ્લોબલ કોન્સ્ટન્ટ. દેન આઉટલાયરની અંદર પાછી 2 મેથડ જોઈ: ક્લસ્ટરિંગ એન્ડ બિનિંગ મેથડ. દેન બિનિંગ મેથડની અંદર પાછી અલગ અલગ મેથડ જોઈ કે સ્મૂથ બાય બીન, મીડિયન અને બાઉન્ડ્રીઝ. બાઉન્ડ્રીની અંદર પાછી બે અલગ અલગ ટાઈપની મેથડ જોઈ, લાઈક મિનિમમ બાઉન્ડ્રી, મેક્સિમમ બાઉન્ડ્રી. દેન જે મિનિમમ અથવા મેક્સિમમ જે લાગુ પડતી હોય બાઉન્ડ્રી, અને બે પાર્ટની અંદર બાઉન્ડ્રી. ઓલરાઈટ. અને એના પછી આપણે ક્લસ્ટરિંગ ને આ બધું જોયું. તો આ તમારું ફર્સ્ટ ટાસ્ક કમ્પ્લીટ થયું, એટલે કે ડેટા પ્રી પ્રોસેસિંગ ટાસ્કનું પહેલું કામ પત્યું, ડેટા ક્લિનિંગ. દેન સેકન્ડ વન ઇઝ ડેટા ઇન્ટિગ્રેશન. તો ડેટા ઇન્ટિગ્રેશન એટલે શું છે? તો કે પ્રી પ્રોસેસિંગ ટાસ્કનું ઇમ્પોર્ટન્ટ કામ છે કે ડેટાને ભેગો કરો. તો ઇન્ટિગ્રેશન એટલે કાંઈ નથી બટ મલ્ટિપલ સોર્સમાંથી ડેટા એક જગ્યાએ ભેગો કરો, એને કહેવાય છે ડેટા ઇન્ટિગ્રેશન. કે જેની અંદર તમારે યુઝ કરવું પડશે કોમ્બિનેશન. કે તમારી પાસે મલ્ટિપલ ડેટાબેઝના સોર્સિસ છે, તો એમાંથી તમારે કોઈ વેરીફાયર કરવી પડશે, કોઈ એવી મેથડ યુઝ કરવી પડશે જેનાથી તમે બધો ડેટા એક જગ્યાએ જનરલાઇઝ વેમાં જોઈ શકો, યુનિફોર્મ વ્યૂમાં જોઈ શકો. તો આને કહેવાય છે તમારું ડેટા ઇન્ટિગ્રેશન. નેક્સ્ટ ઇઝ ડેટા ટ્રાન્સફોર્મેશન. તો કે ડેટા ટ્રાન્સફોર્મેશન શું છે? તો કે જ્યારે પણ તમારો ડેટા કલેક્ટ થાય છે તો એ કોઈ એક ફોર્મમાં હોતો નથી. એક તમને ડીડી પ્રોસેસ વખતે પણ ભણાયેલું અથવા સમજાયેલું કે કોઈ છે એ ડીડી વાયમાં ફોર્મેટમાં ડેટા સ્ટોર કરાવે છે, તો કોઈ વાયમાં ફોર્મેટમાં સ્ટોર કરાવે છે. તો આ અલગ અલગ ફોર્મના ડેટા છે, એને કોઈ પર્ટિક્યુલર એક ફોર્મમાં કન્વર્ટ કરવાની મેથડ છે, એને કહેવાય છે ડેટા ટ્રાન્સફોર્મેશન. ડેટા ટ્રાન્સફોર્મેશનની શું કામ જરૂરત પડી એ એક વખત એક્સપ્લેન કરેલું હતું, ફરીથી એક્સપ્લેન કરી છે આપણે. કે ડેટા ટ્રાન્સફોર્મેશનની જરૂરિયાત એટલા માટે પડશે કે તમારી સિસ્ટમ છે એના માટે દરેક ડેટા અલગ અલગ છે. તો તમારી સિસ્ટમ કોઈ એક પર્ટિક્યુલર ટાઈપના ડેટા ઉપર કામ કરી શકે એટલા માટે તમારે ડેટાને ટ્રાન્સફોર્મ કરવો પડશે.
લાઈક અમુક લોકો GUJART લખશે તો અમુક લોકો GUZ લખશે. તો ગુજરાત અને ગુજરાત એ આપણે સમજી શકીએ છીએ પણ આપણી સિસ્ટમ સમજી શકતી નથી. તો આવા ટાઈપનો ડેટા કોઈ એક ફોર્મમાં કન્વર્ટ કરી દો છો. ધીસ ઇઝ કોલ્ડ ડેટા ટ્રાન્સફોર્મેશન. હવે ડેટા ટ્રાન્સફોર્મેશન માટે અલગ અલગ મેથડ છે, અલગ અલગ સ્ટ્રેટેજી છે. એમાંથી છે પહેલી છે સ્મૂધિંગ, દેન સેકન્ડ ઇઝ એટ્રીબ્યુટ કન્સ્ટ્રક્શન, દેન એગ્રીગેશન, નોર્મલાઇઝેશન, ડિસ્ક્રિટાઇઝેશન એન્ડ કન્સેપ્ટ હાયરાર્કી. તો મેં જેમ પહેલાં એક્સપ્લેન કરેલું એ પ્રમાણે કે ડેટા ટ્રાન્સફોર્મેશન પોતે એક 7 માર્ક્સનો ટોપિક છે. તો અગર ડેટા ટ્રાન્સફોર્મેશન પૂછાય છે તો આ દરેક વસ્તુ એક્સપ્લેન કરવી જરૂરી છે. બટ અગર મેઇન ક્વેશ્ચન પૂછાય છે તો એમાં ડેટા ટ્રાન્સફોર્મેશનમાં ખાલી એટલું સમજાવવાનું છે કે એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ડેટા કન્વર્ટ થાય છે. તેને આવું ડેટનું અથવા ગુજરાતનું આવું કોઈ નાનું એક્ઝામ્પલ આપી દો, તમારું ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ જાય છે. તો ફર્સ્ટ વન ઇઝ કે સ્મૂધિંગ. તો સ્મૂધિંગની અંદર શું થશે તો કે રિમૂવ નોઇઝ ફ્રોમ ડેટા, જેમ તમે પ્રી પ્રોસેસિંગ ટાસ્કમાં કરો છો એ જ રીતે. દેન એટ્રીબ્યુટ કન્સ્ટ્રક્શન, આ તમારા માટે નવું વસ્તુ છે. સ્મૂધિંગ તો બહુ વખત જોયું, તો એ રિપીટ નહીં કરું, અલગ અલગ મેથડ છે. તો એ આની અંદર પણ યુઝ થશે, બિનિંગ મેથડ ને ક્લસ્ટરિંગ. દેન એટ્રીબ્યુટ કન્સ્ટ્રક્શન, તો કે એટ્રીબ્યુટ કન્સ્ટ્રક્શન શું કહેવા માંગે છે તો કે તમારા ડેટા ઉપરથી તમે કોઈ નવી એટ્રીબ્યુટ જનરેટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલથી સમજાવું કે તમારી પાસે એક એ સોર્સ છે, બી સોર્સ છે. આ જગ્યાએથી તમારો ડેટા કલેક્ટ થાય છે. હવે જે આ બી જગ્યાએથી સોર્સ આવે છે એમની પાસે છે એજ નામનો ફિલ્ડ. બટ એ નામનો જે સોર્સ છે અથવા તો એ સોર્સમાંથી જે પણ ડેટા આવે છે એમાં એજ ફિલ્ડ મિસિંગ છે. મતલબ કે એજ નામનું કોઈ ફિલ્ડ જ નથી. બટ એમની પાસે ડેટ ઓફ બર્થ નામનું ફિલ્ડ છે. તો આ ડેટ ઓફ બર્થ ઉપરથી હું આ એજ નામનું ફિલ્ડ કન્સ્ટ્રક્ટ કરી શકું છું. તો એને કહેવાય છે એટ્રીબ્યુટ કન્સ્ટ્રક્શન. અગેન આઈ રિપીટ કે તમારી પાસે જે ડેટા છે એના ઉપરથી કોઈ તમે નવી એટ્રીબ્યુટ બનાવી શકો, દેટ ઇઝ કોલ્ડ એટ્રીબ્યુટ કન્સ્ટ્રક્શન. દેન એગ્રીગેશન તો તમને ખબર જ હશે કે કોઈ પણ જે ડેટા છે એને અલગ અલગ સોર્સમાંથી ભેગા કરો છો તમે અને એની ઉપરથી તમે સમરી જનરેટ કરો, દેટ ઇઝ કોલ્ડ એગ્રીગેશન. દેન નોર્મલાઇઝેશન. હવે અગેન આ નોર્મલાઇઝેશન 4 થી 7 માર્ક્સની અંદર પૂછાય છે. તો મેં શરૂઆત આ લેક્ચર ચાલુ કરતાં પહેલાં જ કીધું કે ટોપિક સમજવો બહુ ઇઝી છે, બટ કેટલા માર્ક્સમાં પૂછાય તો કેટલું લખવું એ તમારા ઉપર ડિપેન્ડન્ટ છે. તો નાવ વોટ ઇઝ નોર્મલાઇઝેશન? તો કે નોર્મલાઇઝેશન છે એ તમારી સ્કેલિંગ અથવા તો મેપિંગની ટેકનિક છે. જનરલી તમારે આનો સમ પૂછાય છે કે 3 ટાઈપની મેથડ્સ છે કે મીન મેક્સ, નોર્મલાઇઝેશન અને ડેસિમલ સ્કેલિંગ. તો આનું આપણે એક્ઝામ્પલ જ જોઈ લઈએ તો તમને જલ્દી ખ્યાલ આવી જશે કે સપોઝ કે તમારી પાસે ડેટા છે, કોઈ એજનો ડેટા, કે આ ડેટા લઈ લો 16, 20, 30 અને 40, એટલે કે 16, 20, 30 અને 40. આ ડેટા છે એને મારે 0 થી 1ની વચ્ચે સ્કેલ કરવું છે. તો તમને ક્વેશ્ચન થાય કે સ્કેલિંગની જરૂરિયાત શું કામ પડી? તો હું તમને એક એક્ઝામ્પલ આપું કે એક સ્ટુડન્ટના માર્ક્સ છે 75 અને બીજા સ્ટુડન્ટના માર્ક્સ છે 116. તો આમાંથી કયો સ્ટુડન્ટ બેટર છે? તો તમે કહેશો કે 75 વાળા કરતાં તો 116 વાળાના માર્ક્સ વધારે છે, તો ઓબ્વિયસલી 116. બટ તમે જનરલી આવું ડાયરેક્ટ ન કહી શકો. રીઝન કે આ 116 પણ કેટલામાંથી? યુ હેવ નો આઈડિયા. હવે હું એમ કહું કે આને 400માંથી 116 લાવ્યા અને આને 75માંથી 75 આવ્યા. તો ઇન ધેટ કેસ કે આ સ્ટુડન્ટ બેટર છે. તો જનરલી આપણે કોઈ પણનું રિઝલ્ટ કમ્પેર કરવું હોય તો કઈ રીતે કમ્પેર કરો છો? તો કે તમે એના પર્સન્ટેજ ફાઇન્ડ કરો છો. તો એ પર્સન્ટેજ ફાઇન્ડ કરતી વખતે તમે શું કરો છો કે જે ડેટા છે એને 0 to 100ના સ્કેલમાં તમે રિપ્રેઝેન્ટ કરો છો. તો બસ આ જ વસ્તુ છે તમારું મીન મેક્સ નોર્મલાઇઝેશન. એટલે કે તમે જે ડેટા છે એને 0 થી 1ની અંદર રેન્જમાં ફિટ કરી દો છો. લાઈક તમે 0 થી 100માં પર્સન્ટેજમાં સ્કેલ કરો છો, એ જ રીતે કોઈ પણ ડેટા હશે અને 0 અને 1ની અંદરના સ્કેલમાં નોર્મલાઇઝ કરો, એને કહેવાશે મીન મેક્સ નોર્મલાઇઝેશન. તો એની એક ફોર્મ્યુલા છે. ફોર્મ્યુલા શું છે? તો કે વી ડેશ ઇક્વલ ટુ વી મિનિમમ વી માઇનસ મિનિમમ એ અપોન મેક્સિમમ ઓફ એ માઇનસ મિનિમમ ઓફ એ. આ તમને ફોર્મ્યુલા સ્ક્રીન ઉપર દેખાય છે. ફોર્મ્યુલા થોડી કન્ફ્યુઝિંગ છે, કંઈ વાંધો નહીં, આરામથી યાદ રહી જશે એક એક્ઝામ્પલ જોઈએ એટલે.
તો કે ફોર એક્ઝામ્પલ મારી પાસે ડેટા છે આ 16, 20, 30 એન્ડ 40. આમાં મારી મિનિમમ વેલ્યુ છે આ અને મેક્સિમમ વેલ્યુ છે મારી આ. તો બસ આ વેલ્યુને હું રિપ્લેસ કરાવીશ આ ફોર્મ્યુલામાં. તો કે હવે મારે જે 16 છે એની નવી વેલ્યુ જોઈ છે, એટલે કે મારી નોર્મલાઇઝ વેલ્યુ જોઈ છે, તો એને કહેવાશે વી ડેશ. તો કયા ડેટા માટે તમે યુઝ કરો છો તો કે 16, તો વીની જગ્યાએ મૂકો અમે 16. દેન મારી મિનિમમ વેલ્યુ શું છે ડેટામાં તો કે મિનિમમ વેલ્યુ છે 16. દેન મેક્સિમમ માઇનસ મિનિમમ, તો મેક્સિમમ વેલ્યુ છે મારી 40 અને મિનિમમ વેલ્યુ છે મારી 16. દેન આ પાછળની ફોર્મ્યુલા મતલબ કે આ પાછળનું તમે લખો ન લખો તો પણ ચાલશે, કેમ કે ઓલમોસ્ટ વખતે આ 1 માઇનસ 0 પ્લસ 0 જ આવશે. તો 16 માઇનસ 16 આની વેલ્યુ થશે 0. તો પછી પાછળ કંઈ સોલ્વ કરવાની જરૂર નથી. તો ધેટ મીન્સ કે આ જે 16 છે એ 16ની નવી નોર્મલાઇઝ વેલ્યુ મળી મને 0. દેન 20 માટે, તો 20 માટેની નોર્મલાઇઝ વેલ્યુ તો કે વી, એટલે કે જેની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે પોતે 20 માઇનસ મિનિમમ ઓફ એ, મતલબ કે તમારું જે લિસ્ટ હતું એમાંથી મિનિમમ વેલ્યુ કેટલી હતી તો કે 16 ડિવાઈડ બાય મેક્સિમમ વેલ્યુ કેટલી છે તમારી તો કે મેક્સિમમ વેલ્યુ છે મારી લેટ મી ચેક, મેક્સિમમ વેલ્યુ છે મારી 40. તો 40 માઇનસ 16. તેની પાછળની વેલ્યુ લખવાની જરૂર નથી, એટલે ખાલી આટલું લખશું તો ખબર પડી જશે. તો 20 માઇનસ 16 એટલે 4 અને 40 માઇનસ 16 એટલે 24. તો આની વેલ્યુ મળશે 0.16. તો 20ની નવી વેલ્યુ થઈ મારી 0.16. સિમિલરલી આ જે 30 છે એની તમે નોર્મલાઇઝ વેલ્યુ મળશે તમને 0.58 અને 40ની નોર્મલાઇઝ વેલ્યુ મળશે મને 1. તો આ જે એજ હતી એને આફ્ટર મિન મેક્સ નોર્મલાઇઝેશન મને વેલ્યુ મળી આ. તમે જોઈ શકો છો કે દરેક વેલ્યુ છે એ 0 થી 1ના સ્કેલમાં હશે, કે જે મિનિમમ વેલ્યુ હશે એનું મિન મેક્સ નોર્મલાઇઝેશન મળશે મને 0 અને જે મેક્સિમમ હશે એનું મને મળશે 1. તો એક્ઝામની અંદર તમને કોઈ પણ ડેટા આપેલો હોય અને કીધું હોય કે મિન મેક્સ નોર્મલાઇઝેશન ફોર્મમાં કન્વર્ટ કરો, તમારે શું કરવું કે જે પણ ગિવન ડેટા છે એને પહેલાં એસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવી દો અથવા તો મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરી દો. દેન તમારે સિમ્પલ ફોર્મ્યુલાનો યુઝ કરવાનો છે કે વી માઇનસ મીન અપોન મેક્સ માઇનસ મીન. આ એક નાનું ફોર્મ્યુલા યાદ રાખી લો કે જે વેલ્યુને રિપ્લેસ કરવાની છે વેલ્યુ, તેન મિનિમમ અપોન મેક્સિમમ માઇનસ મિનિમમ, જે વેલ્યુ મળશે એ તમને 0 to 1ની અંદરમાં આન્સર આપશે. તો ઇટ્સ ઓલ અબાઉટ મિન મેક્સ નોર્મલાઇઝેશન. દેન સેકન્ડ વન ઇઝ કે ડેસિમલ સ્કેલિંગ. તો ડેસિમલ સ્કેલિંગ એટલે શું છે તો કે કોઈ પણ ડેટા છે એને તમે ડેસિમલના ફોર્મમાં કન્વર્ટ કરાવો. દેટ મીન્સ કે તમારો જે CGPA છે કે SPI છે, તો આ એક ડેટા છે તો એને તમે ડેસિમલના ફોર્મમાં કન્વર્ટ કરો. દેટ મીન્સ કે ગમે એટલા ડિજિટ આપેલા હોય બટ તમારે ફાઇનલી એને કન્વર્ટ કરવું તો 0.something. તો આ એક પ્રોપર એક ફોર્મમાં કન્વર્ટ કરવાની મેથડ છે એને કહેવાય છે ડેસિમલ સ્કેલિંગ. તો ડેસિમલ સ્કેલિંગમાં ધ્યાન શું રાખવાનું છે કે કેટલા નંબરથી ડિવાઈડ કરો ને એ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. લાઈક કે તમારો જે આ ડેટા છે એની લેન્થ છે સપોઝ સિંગલ કેરેક્ટર, તો એને ડિવાઈડ કરશો 10થી. બટ સપોઝ કે 22 આપેલા છે અને તમે એને કન્વર્ટ કરો 10થી, તો શું થશે કે 2.2. દેટ મીન્સ કે આ 0 નથી. તો એવા કેસમાં શું યાદ શું રાખવાનું આપણે કે ડેસિમલ સ્કેલિંગની અંદર જેટલા બી ડેટા છે એની મેક્સિમમ લેન્થ છે એની કરતાં એક વધારેથી ડિવાઈડ કરવાનું. ફોર એક્ઝામ્પલ કે તમે અહીંયા જોઈ શકો છો કે આ 400 છે, તો 400ને ડિવાઈડ કઈ રીતે કરો તો કે 400 ડિવાઈડ બાય 1000. મતલબ કે અહીંયા 3 છે તો અને 3 0 મતલબ 1000. સિમિલરલી આ 40,000 છે તો એને ડિવાઈડ કરીશું 1 2 3 4 5, એટલે કે 1 પછી પાછળ 5 મીંડા. તો આ રીતે તમે ડેસિમલ સ્કેલિંગનો યુઝ કરી શકો છો. તમને અગેન નોર્મલાઇઝેશન પૂછાય છે તો એ આ આખો એક ટોપિક છે, એમને પૂછાય કે એક્સપ્લેન ડેટા ટ્રાન્સફોર્મેશન. તો ડેટા ટ્રાન્સફોર્મેશનની અંદર છે તમારું નોર્મલાઇઝેશન, જે મિન મેક્સ નોર્મલાઇઝેશન અલગ 4 માર્ક્સમાં પૂછાય છે. દેન ડેસિમલ સ્કેલિંગ પણ 3 થી 4 માર્ક્સમાં પૂછાય છે. તો જે રીતનો ક્વેશ્ચન પૂછાય એ રીતનું તમારે આન્સર લખવાનો. આપણે અત્યારે ડિસ્કસ કરી રહ્યા છીએ ડેટા મેઇન ટોપિક. જે મેઇન ટોપિકનું નામ છે
એ છે ડેટા પ્રી પ્રોસેસિંગ ટાસ્ક, કે જેની અંદર આપણે ડેટા ક્લિનિંગ જોઈ લીધું, ઇન્ટિગ્રેશન જોઈ લીધું, ડેટા ટ્રાન્સફોર્મેશન જોઈ રહ્યા છીએ. ડેટા ટ્રાન્સફોર્મેશનની અંદર અલગ અલગ મેથડ છે. મતલબ આઈ નો કે વિડીયો થોડો મોટો થઈ રહ્યો છે, બટ તમારી એક્ઝામ આવે છે આઈ નો, તો હું એક જ લેક્ચરમાં મેક્સિમમ કવર કરવાની ટ્રાય કરું છું. અગર તમે બોર થાવ છો તો વિડીયો પોઝ કરી શકો છો, બટ જો મારી એફર્ટ્સ તમને ગમી રહી છે તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, તો મને ખબર પડશે કે મારે અપકમિંગ લેક્ચર બનાવો કે નહીં. ઓલરાઇટ, દેન ડેટા ટ્રાન્સફોર્મેશનની અંદર ડિસ્ક્રિટાઇઝેશન એન્ડ કન્સેપ્ટ હાયરાર્કી પણ છે. તો ડિસ્ક્રિટાઇઝેશન એટલે શું છે? તો કે તમારો જે પણ ડેટા છે એને કોઈ ગ્રુપની અંદર ડિવાઈડ કરી દો. લાઈક તમારી પાસે ડેટા છે 8, 9, 10, 11, 15. તો આ ડેટાને તમારે પર્ટિક્યુલર એકની જરૂર નથી, તો તમે એનું ગ્રુપ બનાવી દો. લાઈક કે લેસ દેન 5, પછી સોરી સપોઝ કે હાઇટ અથવા એજનો ડેટા છે તો 5થી ઓછી ઉંમરવાળા, દેન પછી છે કે 10થી 20ની વચ્ચેની ઉંમરવાળા, દેન 21થી 30ની ઉંમરવાળા. તો આ જે મેથડ છે એને કહેવાય છે ડેટા ડિસ્ક્રિટાઇઝેશન. એન્ડ ધેન નેક્સ્ટ ઇઝ કે કન્સેપ્ટ હાયરાર્કી. તો તમે જ્યારે જનરલાઇઝ વેમાં વાત કરતા હોય ત્યારે સિટીનો ડેટા કલેક્ટ કરી દેશો, જેમ આપણે પ્રીવિયસ લેક્ચર્સમાં પણ જોયેલું હશે કે સિટીનો ડેટા છે એને ટ્રાન્સફોર્મ કરી દો તમે કન્ટ્રીના ડેટામાં અથવા તો સ્ટેટના ડેટામાં. તો ઇટ્સ ઓલ અબાઉટ ડેટા ટ્રાન્સફોર્મેશન. એન્ડ સિમિલરલી નેક્સ્ટ એન્ડ લાસ્ટ ટોપિક છે કે ડેટા રિડક્શન. તો ડેટા ક્યુબ એગ્રીગેશનની અંદર તમે જોયેલું અથવા ડેટા ક્યુબ બનાવેલું ત્યારે જોયેલું કે તમે રોલ અપ, રોલ ડાઉન, સ્લાઇસ આવા બધા આવી બધી મેથડ્સનો યુઝ કરીને તમે ડેટાને રિડ્યુસ કરી શકો છો. દેન ડેટા બિનિંગ, ડેટા ક્લસ્ટરિંગ આ બધાનો પણ યુઝ થશે. બટ ઇન શોર્ટ ડેટા રિડક્શનનો મતલબ શું થશે? તો કે જેટલા બી ડેટા છે એને તમે નોર્મલાઇઝ વેમાં ફોર્મમાં કન્વર્ટ કરો, ડાઉન સ્કેલ કરો અથવા અપસ્કેલ કરો, તમે જે પણ વર્ડ યુઝ કરો છો, તો આ આવશે તમારું ડેટા રિડક્શનમાં. તો આઈ હોપ કે તમને આજના લેક્ચરમાં કંઈ કન્ફ્યુઝન નથી લાગી. કંઈ બી કન્ફ્યુઝન લાગે છે તો તમે કમેન્ટ કરીને જણાવી શકો છો. લેટ મી એક્સપ્લેન વન લાસ્ટ ટાઈમ કે આપણે શું જોયું. ડેટા પ્રી પ્રોસેસિંગ ટાસ્ક જે 7 માર્ક્સનો ક્વેશ્ચન છે તેમાં મેઇન છે ડેટા ક્લિનિંગ, ઇન્ટિગ્રેશન, રિડક્શન એન્ડ ટ્રાન્સફોર્મેશન. ડેટા ક્લિનિંગની અંદર 4 મેથડ છે: ફિલ ધ મિસિંગ વેલ્યુ, આઈડેન્ટિફાય આઉટલાયર, કરેક્ટ ઇનકન્સિસ્ટન્ટ ડેટા એન્ડ રિઝોલ્વ રિડન્ડન્સી બાય ઇન્ટિગ્રેશન. આની અંદર 4 મેથડ છે, આની અંદર પાછી 2 મેથડ છે. ઇવન બિનિંગ મેથડમાં બી 3 અલગ અલગ મેથડ છે જે આપણે જોઈ કે ફિલિંગ, ઇગ્નોર ધ ટપલ, ફિલ ધ મિસિંગ વેલ્યુ ઓટોમેટિકલી, યુઝ ગ્લોબલ કોન્સ્ટન્ટ. બિનિંગ મેથડ અને ક્લસ્ટરિંગ આ પણ આનો પાર્ટ છે. બિનિંગ મેથડની અંદર મેઇનલી 3 મેથડ: બિન બાય મીન્સ, મીડિયન અને બાઉન્ડ્રી. બાઉન્ડ્રીમાં અલગ અલગ મેથડ જોઈ: મિનિમમ બાઉન્ડ્રી, મેક્સિમમ બાઉન્ડ્રી, 2 પાર્ટવાળી બાઉન્ડ્રી અથવા તો જે બાઉન્ડ્રી નજીક હોય એ વાળી બાઉન્ડ્રી. દેન બિનિંગ મેથડ પછી તમે ક્લસ્ટરિંગ જોયું. તો કે ક્લસ્ટરિંગ શું હતું? કે એક સરખી પ્રોપર્ટીઝવાળા ડેટા છે અથવા એક સરખા જે લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા છે એને એક ગ્રુપમાં ડિવાઈડ કરો તો એને કહેવાશે ક્લસ્ટરિંગ. અને આમાંથી જે અલગ પડે છે એને કહેવાશે આઉટલાયર્સ. એને તમે અલગ અલગ મેથડથી રિઝોલ્વ કરી શકો છો. દેન કરેક્ટ ઇનકન્સિસ્ટન્ટ ડેટા, લાઈક ટાઈપો કોઈ એરર છે અથવા તો કેપિટલ સ્મોલની મિસ્ટેક છે, આર્ટિકલની ઇસ્યુ છે, એને તમે રિઝોલ્વ કરો. દેન રિડન્ડન્સી રિમૂવ કરો. ડેટા બેઝની અંદર તમે જેટલી બી મેથડ ભણી ગયા છે દરેક મેથડ એપ્લાય કરી શકો છો ટુ સોલ્વ રિડન્ડન્સી. દેન ડેટા ઇન્ટિગ્રેશન. તો ઇન્ટિગ્રેશન એટલે બીજું કંઈ નથી બટ કોમ્બિનેશન ઓફ ડેટા, બહુ બધી જગ્યાએથી ડેટા ભેગો થાય છે એને કહેવાય ડેટા ઇન્ટિગ્રેશન. દેન ડેટા ટ્રાન્સફોર્મેશન, કે એક ફોર્મમાંથી ડેટાને બીજા ફોર્મમાં ટ્રાન્સફોર્મ કરો છો. તેની અંદર અલગ અલગ મેથડ આપણે જોઈ કે સ્મૂધિંગ તો આપણે બહુ વખત જોયું. દેન એટ્રીબ્યુટ કન્સ્ટ્રક્શન, નવી એટ્રીબ્યુટ બનાવવી પડે છે. દેન એગ્રીગેશન, નોર્મલાઇઝેશન. દેન અગેન નોર્મલાઇઝેશનની અંદર 2 મેથડ જોઈ: મિન મેક્સ નોર્મલાઇઝેશન એન્ડ ડેસિમલ સ્કેલિંગ. ડેટા ડિસ્ક્રિટાઇઝેશન એન્ડ કન્સેપ્ટ હાયરાર્કી. આઈ હોપ કે તમને લેક્ચરમાં મજા આવી છે. જલ્દી મળશું અપકમિંગ લેક્ચર્સમાં. આ વિડીયોનો રિસ્પોન્સ જોઈને નેક્સ્ટ વિડીયો મૂકવામાં આવશે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. એક્ઝામ આવી ગઈ છે તો વાંચવા માંડજો. ટેક કેર, બાય બાય, ટાટા.